વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં 16મો પાઠ છે આબોહવા, એનો ભાગ 3 એમના વિશે માહિતી છે તે મેળવશું. તો આજના દિવસે અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો, બંગાળની ખાડી ઉપરથી આવતા મોસમી પવનો, નિર્વતની એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, અને આબોહવા અને માનવ જીવન, આટલા મુદ્દા છે તે જોઈએ. તો અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. કે ભારતમાં વર્ષા ઋતુ છે એમની શરૂઆત સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી શરૂ થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનો છે એમની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવ ઉપર ભારે વરસાદ પડે છે. કે પશ્ચિમ ભારતમાં પશ્ચિમ ઘાટની પહાડી આવી છે. તો અરબ સાગર ઉપરથી જે પવનો આવે છે તે પશ્ચિમ ઘાટ એમાં આડો આવે છે. પરિણામે પશ્ચિમ ઘાટના ઢોળાવો ઉપર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે એમાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. કે પશ્ચિમ ઘાટ છે એને ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘટી જાય છે. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડે છે. તો ત્યાંથી થોડે દૂર આવેલા પૂના, જ્યાં 75 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. કે મુંબઈ દરિયા કિનારાની નજીક છે એટલા માટે ત્યાં 200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. અને મુંબઈથી થોડે દૂર આવેલું પુણે છે જ્યાં 75 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. કે પશ્ચિમથી ઉત્તર બાજુ જઈએ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર, તો વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. આ મોસમી પવનનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. કે આ મોસમી પવન છે એમનો એક ભાગ છે એ નર્મદાના ખીણ પ્રદેશમાંથી થઈ અને મધ્યપ્રદેશ પહોંચે છે. પવનના આ ફાંટા સાથે આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી થઈ અને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધારે ઊંચા પર્વત કે ગીચ જંગલ આવેલા નથી. આથી આ પવનો છે એમાં ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવી અને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યાં ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. એટલે કે આ પવનનો એક ફાંટો રાજસ્થાન જાય છે પણ એમાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. પરિણામે રાજસ્થાનમાં ઓછો વરસાદ પડે છે અને રણ વિસ્તારમાં 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. બંગાળની ખાડી ઉપરથી આવતા મોસમી પવનો, તો બંગાળની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો છે એનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાં વધારે આગળ વધી અને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ પવનને લીધે મેઘાલયમાં ઘણો સારો
ઉપરથી આવતા પવન છે એનો એક ફાટો મેઘાલય જાય છે તો ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વધારે વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જયંતિયાની ટેકરીઓ આવેલી છે તો એના ઢોળાવ ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને પંજાબ અને હરિયાણા સુધી પહોંચી જાય છે. આ પવનમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી આ પવનના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે અને અંતે આવનારા પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે. એટલે કે આ પવનનો માર્ગ છે એમાં સૌથી વધારે વરસાદ છે એ પેલા સ્થળ હોય કે પવનનો માર્ગ છે એમાં પેલું જે સ્થળ આવે ત્યાં વધારે વરસાદ પડે છે અને છેલ્લા સ્થળ ઉપર વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. આગળ જતા બંગાળની ખાડી ઉપરથી આવતા મોસમી પવન અને અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવન ભેગા થઈ જાય છે અને ઉત્તરવર્તી હિમાલયમાં સારો વરસાદ પડે છે. કે આગળ જતા અરબ સાગર અને બંગાળની ખાડી ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને હિમાલયમાં સારો વરસાદ પડે છે. ક્યારેક હિમવર્ષા પણ થાય છે. મોસમી પવનની સાથે બંગાળની ખાડી અને અરબ સાગર પર તૈયાર થયેલા ચક્રવાત ભારતમાં પ્રવેશે છે. કે મોસમી પવનની સાથે સાથે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉત્પન્ન થાય છે અને ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ વધારે સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાત ભારતની ભૂમિ ઉપર આવે છે અને વરસાદ લાવવામાં સહાયરૂપ બને છે. કે વર્ષા ઋતુની સિઝનમાં સામાન્ય રીતે 5 થી 6 ચક્રવાત એટલે કે વાવાઝોડા ઉત્પન્ન થાય છે અને વરસાદ લાવવામાં સહાયતારૂપ બને છે. ભારતમાં મોસમી પવનને લીધે વરસાદ પડે છે પણ આ પવનો 12 માસ એક ધારા એક જ દિશામાંથી વાતા નથી. આ પવનનો આરંભ અનિયમિત હોય છે. મોસમી પવન સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. કે મોસમી પવનો અનિયમિત છે એટલે એમની સાથે વરસાદનો ક્રમભંગ થવાની શક્યતા રહેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો આવે છે અને ફરી વરસાદના દિવસો આવે છે. કે મોસમી વરસાદ છે એ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો આવે છે અને ફરી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. કે ઘણા દિવસ સુધી એક ધારો વરસાદ પડે, પછી અમુક દિવસ વરસાદ જ ન પડે અને પછી પાછો વરસાદ પડે, એને વરસાદનો ક્રમભંગ કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં વૈવિધ્ય છે. આ બધી બાબતની અસર વરસાદના વિતરણ ઉપર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસામાન્ય બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યમાં ખૂબ જ વરસાદ પડે છે અને રાજસ્થાનના રણ પ્રદેશ અને કાશ્મીરના લેહમાં વરસાદ નહીવત એટલે સાવ ઓછો પડે છે. કે મેઘાલય અને અસમ બંને રાજ્યમાં વધુ વરસાદ પડે છે તો રાજસ્થાનનું રણ પ્રદેશ અને કાશ્મીરનો લેહ પ્રદેશ કે જ્યાં વરસાદ સાવ ઓછો પડે છે. નિર્વતન ઋતુ પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય છે. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે જાણીતો છે. સૂર્યના સીધા કિરણ દક્ષિણ તરફ ખસતા હોવાથી દક્ષિણે
હિન્દ મહાસાગર ઉપર હવાનું હલકું દબાણ સર્જાય છે કે સૂર્યના કિરણો સીધા દક્ષિણ તરફ ખસે છે, એટલે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણની પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી ઉપર વર્ષા ઋતુ દરમિયાન ભૂમિ ભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવન નબળા પડી જાય છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણની પરિસ્થિતિ સર્જાય છે, એટલે બંગાળની ખાડી અને અરબ સાગર ઉપરથી જે પવન જમીનની અંદરના ભૂમિ ભાગમાં ગયા છે તે નબળા પડી જાય છે અને હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિ ભાગ ઉપરથી સમુદ્ર તરફ જવા લાગે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે કે ખાસ કરી અને ઓક્ટોબર નવેમ્બરમાં જે જમીન ઉપર ગયેલા પવનો છે બંગાળની ખાડી અને અરબ સાગર ઉપરથી, તો તે પાછા સમુદ્ર ઉપર જવા લાગે છે, એટલે તેને પાછા ફરતા મોસમી પવનની ઋતુ કહે છે. અને આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનનો પ્રારંભ થઈ જાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે કે આકાશ સ્વચ્છ બની જાય છે અને તાપમાન વધી જાય છે. તે પાછા ફરતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રિ ઠંડી અને ખુશનુમા એટલે કે આનંદદાયક હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું તાપમાન અકળાવનારું હોય છે કે તાપમાન ઊંચું અને ભેજની પરિસ્થિતિ પરિણામે દિવસનું હવામાન અકળાવનારું હોય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ તરીકે ઓળખાય છે. એટલે કે ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિ જેનાથી ખાસ કરી અને ગરમીનો અનુભવ થાય છે એને ઓક્ટોબર હીટ કહે છે. અને ગુજરાતીમાં ભાદરવો મહિનો હોય છે એટલે ભાદરવી તાપ પણ કહે છે. આબોહવાની માનવ જીવન ઉપર અસર, તો ભારતની આબોહવા મોસમી છે. આ મોસમી પવનનું મુખ્ય લક્ષણ અનિયમિતતા અને અનિશ્ચિતતા છે કે મોસમી પવન અનિયમિત અને અનિશ્ચિત રીતે વાય છે, જેની ઘેરી અસર ભારતની આબોહવા અને લોકોના ખાવા પીવા, રહેણી કરણી, સ્વભાવ અને ખેતીની પ્રવૃત્તિ ઉપર પડે છે. એમાં વિશેષ કરી અને ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનની બધી જ અનિશ્ચિતતા ભારતની ખેતી અને લોકોના જીવન ઉપર પડે છે. આબોહવાની માનવ જીવન ઉપર મુખ્ય અસરો વર્તાય છે. ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી અહીં ખેતીના વિવિધ પાક લઈ શકાય છે કે આખા વર્ષમાં ભારતમાં તાપમાન ઊંચું રહે છે, એટલે ખેતીના વિવિધ પાક લઈ શકાય છે. પરંતુ વરસાદની અનિયમિતતા જેને કારણે ઉત્પાદન છે તે અનિશ્ચિત થાય છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં મોટા ભાગનો વરસાદ પડી જાય છે. સિંચાઈની સગવડ ન હોવાથી વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે કે જૂનથી સપ્ટેમ્બરમાં મોટા ભાગનો વરસાદ પડે છે અને સિંચાઈની સગવડ ન હોય ત્યાં વરસાદને આધારે વર્ષમાં એક જ વાર ખેતી થાય છે. વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત હોય છે કે વર્ષા ઋતુ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે તે અનિશ્ચિત છે. તેથી
ઘણીવાર ખેતીને યોગ્ય સમયે વરસાદનું પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. કે વરસાદની શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત છે, એટલે ખેતીને વરસાદનું પૂરતું પાણી મળતું નથી, એટલે બિયારણ અને પાક બળી જાય છે. તેથી ખેતીના ઉત્પાદનને અસર કરે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે અત્યંત વરસાદ પડે છે, તો ક્યારેક ઓછો વરસાદ પડે છે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડે છે. આને લીધે પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે અને જમીન ધોવાણ થાય છે, અને લાંબે ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે. કે અત્યંત જોરથી વરસાદ પડે તો નદીઓમાં પૂર આવે છે, જમીન ધોવાઈ જાય છે, અને લાંબે ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. કે ખેતીની સિઝન પૂરી થઈ જાય પછી ખેતીમાં કામ કરતા મજૂરો છે એને રોજગારી મળવી મુશ્કેલ બની જાય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી આ ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરે છે. ખેતી આધારિત ઉદ્યોગો જેમ કે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. કે અમુક ખેતી આધારિત ઉદ્યોગો હોય છે, કપાસ, શેરડી અને તમાકુમાંથી વસ્તુ બનાવતા હોય છે, તો વરસાદની અનિયમિતતાથી કાચો માલ ઓછો મળવાથી ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશ છે કે જ્યાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે, જેની સીધી અસર માનવ જીવનનો ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર થાય છે. જાણવા જેવું છે, ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશમાં હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્ર અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના 1875માં કલકત્તામાં કરવામાં આવેલી હતી. સર્વપ્રથમ ભારતીય હવામાન ખાતાની સ્થાપના કોલકાતામાં 1875માં થઈ હતી. એની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં ખસેડવામાં આવી અને હવે નવી દિલ્હી ખાતે ખસેડવામાં આવી છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ છે, જેમાં ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં, અને દરેક રાજ્યનું પાટનગર એટલે કે દરેક રાજ્યની રાજધાની છે ત્યાં હવામાન ખાતાની ઓફિસ આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈ અને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. કે ભારતીય હવામાન વિભાગ છે એના દ્વારા ભારતથી લઈ અને એન્ટાર્કટિકા ખંડ છે ત્યાં સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. અને હવામાનની આગાહી આ હવામાન ખાતા દ્વારા કરવામાં આવે છે. તો પાઠ 16 અને ભાગ 3 એમાં આપણે આજે આટલા મુદ્દા છે એની માહિતી છે તે મેળવી. આભાર.